तो केम छो YouTube फैमिली, स्वागत है તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં। તો ફાઇનલી ગાઈસ બ્લોગની શરૂઆત કરી દીધી છે 11 વાગે અને ફિલહાલ 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ કે આપણે વાળતલા હવારમાં પાણી જોવા, પણ ફિલહાલ લાઇટ જતો રહેશે 11 એટલે 10 વાગ્યાનો લાઇટ લગભગ જતો રહેશે એવું કંઈક છે નતું, અને લાઇટ આવવાનો છે નહીં। સાંજે ફોન કરીને પૂછ્યું તો સાંજે 5 વાગે આવશે એવું કંઈક કીધું છે। ખબર નહીં આજે કોઈનું ડાચું જોઈ નાખેલું, આખો દાડો બગડી ગયો ગઈ સવારમાં, કેમ કે આજે સવારમાં પણ આપણે વહેલા મોટર ચાલુ કરી દીધેલી। આજે પી જાય પાણી એમ કરે તો ફિલહાલ આખો ભાગ આ બાજુનો પાઈ દીધો છે અને તેનો ભાગ આટલો પાવાનો બાકી છે। એક દાડામાં પાણી પી જાય એમ કરીને આપણે આજે સવારમાં પણ પાણી વહેલા સ્ટાર્ટ ચાલુ કરી દીધેલું। કાલ પણ પાણી ચાલુ છે ખેતરમાં, તો ફિલહાલ કાલે હવા પરમદીનું પાણી ચાલુ હતું શેઠના ખેતરમાં, એટલે આખો શેઠનું ખેતર છે પણ આપણો આમાં ભાગ છે તો આ ખેતર આપણું ગણે બપોરે પાણીના ખેતરમાં પાઈ દીધેલો અને બપોરે લગભગ 12:30ના ગાળામાં આપણા ખેતરમાં પણ ચાલુ કરી દીધેલું વગર ટાઈમના ખાઈને, કારણ કે કાલ સાંજ થાય ને તો આજે પી જાય એમ, એટલે કાલ સાંજે એટલે કે આજે સાંજે। તો ફિલહાલ એવું કંઈક સીન હતું પણ ગાઈસ ખબર નહીં કોઈને એવા ડાસર જોવા જાય છે સવાર ખબર નહીં પડતી। તો ફિલહાલ લાઇટ આવે સાંજે 5 વાગે ને તો મેં જામ છે ત્યારે કપાસ્યુંના જોવો, અને આપણો જ ખેતર છે કોરાટનું, ઓલમોસ્ટ કપાસ પતી ગયેલો છે ગાઈસ। લગભગ એકવાર વેણો પર સામે આપણે કપાસ, અને અત્યારે આપણે કપાસ વીણવાનું ચાલે છે ગાઈસ અમેના ખેતરમાં। તો થોડુંક વીણેલું છે અને આ ખેતર સ્ટાર્ટ થાય છે અહીંથી અને સ્ટ્રેટ પૂરું થશે ઓલું સામે ઝાડ દેખાય છે ને ગાઈસ ત્યાં। તો ફિલહાલ એવું કંઈક સીન છે ગાઈસ, ખૂટવાનું નામ જ નહીં લેતું, બોલવામાં મિસ્ટેક થઈ જાય છે ગાઈસ તો માફ કરજો। તો ફિલહાલ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો બને જો બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દો, ચાલો પણ હવે તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાય કાંઈ પડી છે જો ગાઈસ ભાઈ લઈને આવ્યા છે સવારમાં, કારણ કે અહીં ગામની બાજુમાં ખેતર છે ને તો વાડે જવાનું ના થાય, સાઈઝ બપોરે લેવા જવાનું સાઈઝ તો વાડે જવાનું ના થાય, એના લીધે ભાઈ અહીં લઈ આવશે બાઇક દરરોજ ને પકડી જશે ભાઈ આપણે ખેતરે, અને મેં બહુ અમને અંદર હશે તો કપાસ એવો મોટો છે ને દેખાય ને, તો ફિલહાલ આપણે ઠેલી લઈ લઈએ તો ગાઈસ કોઈ દેખાય નહીં ગાઈસ આમાં, કારણ કે કપાસ જ એવો છે એટલે। તો ફિલહાલ ચાહે પડી જઈએ ગાઈસ, અને હવે આપણો ફૂટેલો છે જેવું ગાઈસ। હમે કરા ચાલે ભાઈ ના જાય કઈ તો ગાઈસ ફિલહાલ તો વાડિયાથી ના બપોરે આપણે આવતા રહેલા ને, ફિલહાલ વાગી જશે 4, તો થોડુંક ભૂખ જેવું લાગતેલું ગાઈસ તો આપણે આવી જશે આપણા જીરાવાળા ખેતર, કારણ કે અહીં છે થોડા ખાવા લગભગ નથી ગાઈસ જોવા આવશે, હજી નાના પડે એવું લાગે છે ગાઈસ, તો હજી તો નાના લાગે છે ગાઈસ, નાના તો નાના ગાઈસ પણ ખાસ જ કે તમારો ભાઈ તો ખાવા છે કાં ગાઈસ। જો ગાઈસ ખાવાનો જુગાડ કરીને ખુશ આપણે જો, તો ફિલહાલ કંઈક આવે તો આનો જુગાડ કરવો પડશે, તો આનો જુગાડ કરો આપણે જે છે પણ ખબર નહીં ત્યાં પાણી હોય તો સારું, તો જે ચાલો ફટાફટ આવી જશે જે આપણે વિચારેલું અહીં પાણી છે એમ તો ફિલહાલ તો પાણી છે પણ કંઈક ધોવાનો જુગાડ કરી ગઈશ, તો ચાલો ફટાફટ તો ગાઈસ થોડું તો પાણી ગાજરિયા ખાવાથી જશે જો, તો ફિલહાલ તો એમ તો જેવા તેવા તો એને ખાશે ગાઈસ ખાવા, તો પપ્પાને આવીને છે કપાસ, તો જે ઝાપડે પછી ને એક બે બધા કેટલા લાવ્યા છે આપણે 3 ને 7 મસ્ત થઈ જશે ખાएगा कंटेंट बोलते एक था नहीं बीजा दे एक ले लो अपन ले लो मम्मी ले लेना, एक कचरा में ले रहे मैम ता कोई खा है तो मैं वारी जम से ली आवજો થતું। તો ફિલહાલ ગાઈસ આપણો જે પાણી પાવાનું જીરામાં અધૂરું મૂકેલું, તો ફિલહાલ વાગી જશે 5, લાઈટ આવી જશે અને આપણે એટલે કે મેં જમશે ગાજર ખાતો જીરા તરફ ફોન કર્યો છે કે તું પક મેં આવું છે, તો જે ફટાફટ તો ગાઈસ પકી જશે ઠેઠ આપણે પાણી ચાલુ છે જીરામાં થઈ, અને ફિલહાલ દેવોને કેમ મોટર ચાલુ કરી દે દેવો આપણી વાડી હોમ છે ગાઈસ, દેવો ખવાય જાય કે માવા ચૂડવાનું બાકી છે।